निजाश्रितानां सकलार्ति हन्ता सधर्म भक्ते रवनं विधाता दाता सुखाना मनसेप्सितानां तनोतु कृष्णो खिलमङ्गलं नः तनोतु कृष्णो खिलमङ्गलं नः। सर्वावतारिणे श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीघनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ભૂપ કહે વરણિન્દ્રને અનુકંપા કરો વડિયાજ અદ્ભુત લીલા હરિતણી સંભળાવો મને મુનિરાજ. વરણિન્દ્ર કહે સુણ રાય કહું પારણાની રચનાય જેમાં પોઢે છે સુંદર શ્યામા તે તો છે ઘણી શોભાનું ધામ. સાવ સોનાનું શોભે અથાગ માહી કોતર્યા સુર નર નાગ. માહી કોતર્યા ચિત્ર વિચિત્ર વૃક્ષ વેલી ને પુષ્પ પવિત્ર. રાજા કોણ છે સાંભળે છે ઈ? રાજાનું નામ શું? અભયસિંહ કહે છે. હે રાજન, અભયસિંહ કહે છે ગુરુ મહારાજ બ્રહ્મચારીજી કૃપા કરો, ભગવાનની અદ્ભુત લીળા મને સંભળાવો. ત્યારે વર્ણી કહે છે, વર્ણી એટલે બ્રહ્મચારી, પારણાની લીળા તમને સંભળાવું. ઘનશ્યામ મહારાજ પારણિયામાં પોઢતા અને કેવું મજાનું પારણિયું હતું, સાવ સોનાનું હો. મહી કોતર્યા સુર નર નાગ. સુર એટલે દેવતાઓ, નર એટલે મનુષ્યો, નાગ એટલે સર્પો, એ હતા મેં. વળી પારણામાં મેરુ જેવા પર્વત પણ ચિત્ર્યા હતા લ્યો. વળી સાગર સરિતા, સાગર એટલે સમુદ્ર, નદીઓ, હંસ પોપટ પક્ષીઓ બધા જાણે જીવતા હોય ને એવા હાલતા હોય. જાણે આખા બ્રહ્માંડ નો આકાર હતો. ધ્રુવ અને ઉત્તર દક્ષિણ, ઉત્તર દિશામાં ધ્રુવ અને દક્ષિણી દિશામાં પણ ધ્રુવ છે. ઈ બે પારણાની જાણો કે દાંડી છે. મેં હીરા જણ્યા છે, ઝુમ્મર છે, જાણે સૂર્ય અને ચંદ્ર છે. પારણું છે આખી પૃથ્વી છે. ભગવાન આખી પૃથ્વીમાં ઝૂલે છે. આખા વિશ્વમાં અંતર જામી તે તો પોઢ્યા છે પારણે સ્વામી. આખા વિશ્વના અંતર્યામી પ્રભુ પારણિયામાં પોઢ્યા છે. ઊંચે નીચે સરસ મજાના એમ સાઈડમાં એવા બધા મણીઓ ગોઠવેલા છે. પ્રતિબિંબ દેખાય. મૂળ ઘનશ્યામ કે હીરાની અંદર એવા ને એવા ભગવાન દેખાય.
એકવાર તો સુવાસિની ભાભી મુજાણા. એક સમયે સુવાસિની બાઈ લેવા હરીને ગયા હર ખાઈ. જય પારણામાં જોયું જ્યાં અતિ અચરજ દીઠું છે ત્યાં. બહુ આશ્ચર્ય થયું. ચારે બાજુ ઘનશ્યામ દેખાય, ચારે બાજુ. આરિસામાં તમે કહ્યું ઘણા બધા આરિસાઓ ને એમ હોર આપણે લાઈન દેખાય. ઓય હતું મને લાગે નતું વરણીધામમાં જે હાલ્યા છે ખબર હશે. તો સુવાસિની ભાભીને મણીની અંદર ઘનશ્યામ દેખાય છે. ગયા છે તેડવા ઘનશ્યામ મહારાજને, પણ અમે સાચું લાગ્યા. ચારે બાજુ દેખાય, પણ સુવાસિની ભાભી બહુ ચતુર છે, હોશિયાર છે. પ્રતિબિંબની અંદર આંખી ઊંધી હવરી થઈ જાય. સુવાસિની ભાભી જોયું કે મારા દિયર ઘનશ્યામના જમણા ગાલમાં નાકની બાજુમાં તિલ છે. પ્રતિબિંબમાં આ બાજુ દેખાય તિલ, ડાબા ઘટામાં. એટલે ઓળખી ગયા કે જમણા ગાલમાં તિલ વાળા છે ને ઘનશ્યામ ઈ હાચા છે, બાકી બધા પ્રતિબિંબ. એમ તેડ્યા એને. એટલે અભયસિંહ રાજા કે આશ્ચર્ય કહેવાય. અને ધન્ય છે સુવાસિની બાઈને કે ઘનશ્યામની સેવા કરે, ઘનશ્યામને રમાડે, ઝુલાવે. હવે ભક્તિ માતા પારણે ઘનશ્યામ મહારાજને ઝુલાવે છે. પારણે ઝુલાવે એટલે શું ગાય બોલો તો? હાલેરું ગાય ને, હાલેરું. તો હાલેરું છે. ભક્તિનો લાલ હરી કૃષ્ણ કૃપાળ, પોઢ્યા પારણીએ ભક્તિનો લાલ. જાજા જતન કરી માતા ઝુલાવે, હે નેણા ભરીને થાય નિરખી નિહાલ. ઓઢ્યા પારણીએ ભક્તિનો લાલ. વારે વારે મુખ માતાજીની રખે, ગોરા રૂડા છે ગિરધારી ના ગાલ. ઓઢ્યા પારણીએ ભક્તિનો લાલ. બહુ સરસ ઘનશ્યામ શોભે છે. જોતા જોતા જગતની જંજાળ ભૂલાઈ જાય આવા ભગવાન શોભે છે. પૂર્વાસી નરનારી જનો આવે છે, ઘનશ્યામને વધાવે છે, મોતીણા લઈ આવીને વધાવે છે. નાના બાળક, જુવાન કે વૃદ્ધો બધા ઘનશ્યામની સામે જોઈ જ રહે છે. કેટલાક તો ઘનશ્યામ મહારાજ માટે રમકડા લઈ આવે. રમકડા કહેવાય સોના રૂપાના શોભે રૂડા રમકડા. મેના પોપટ મોર ઢેલો મરાડ. પોઢ્યા પારણીએ ભક્તિનો લાલ. માત પિતાને અતિ પોતાના પ્રાણથી, વહાલા લાગે છે વિશ્વ વિહારી લાલ. ઓઢ્યા પારણીએ ભક્તિનો લાલ. 4 પદ છે, આ 1 પદ પૂરું છે. ધર્મ કુમાર અક્ષરનો આધાર. ઓઢ્યા પારણીએ ધર્મ કુમાર. ભગવાન કેવા છે? સૌના અંતરમાં વ્યાપીને રહેલા છે. દરેકના દિલમાં, મગજમાં ભગવાન વ્યાપીને રહેલા છે. અને એ ભગવાનને કોઈ પ્રકારનો વિકાર લાગતો નથી. જેના દર્શનને માટે યોગીઓ અષ્ટાંગ યોગની સાધના કરે છે, છતાં એને આખી આખી જિંદગીમાં ભગવાન મળતા નથી. એવા સ્વયં ભગવાન આજે ધર્મદેવના ઘેર આવ્યા છે. કવિ લખે છે, આવો આવિર્ભાવ ક્યારે થયો નથી.
આવિર્ભાવ એટલે ભગવાન પૃથ્વી ઉપર ઘણી વખત પધારે છે, પણ આ વખતે આવ્યા છે એ અલૌકિક આવિર્ભાવ છે. ભક્તિ માતા પુત્ર ભાવે નિહાળે છે, લૂણ ઉતારે વળી વારંવાર. લૂણ ઉતારે એટલે શું? હે ખબર? આમ કરે કઈક માથે, એ તમને હવે એ જમાના જ્ઞાન હશે કદાચ. ચુંબન કરે, હેતે રમાડે. એમાંય વળી આકાશમાં ચંદ્રમા દેખાય તો નવી નવી પ્રભુ લીડા કરે. પ્રભુ બાળ ચરિત્ર કરે છે. સ્વર્ગમાં સુથાર કારીગર છે. કોણે કોતા? દેવતાના સુથાર કોણ? શું? ના ના હાચો હે તું, મને બોલ ને. વિશ્વકર્મા કોણે? વિશ્વકર્મા છે એ દેવતાઓના કારીગર છે. એ સરસ મજાનું પારણી લઈ આવ્યા ઘનશ્યામ મહારાજ માટે. આ લોકમાં ક્યાંય ન મળે એવું. લાખો કરોડો ખર્ચો કરો ને તોય પારણીઓ ન મળે એવું પારણીઓ ઘનશ્યામ મહારાજને માટે લઈ આવ્યા. ધર્મદેવ જોઈને ખુશ ખુશ થઈ ગયા કે અલૌકિક છે, મોટું ઇનામ લઈ આવ્યા તમે એમ. પારણી જોવા માટે આકાશમાં દેવતાઓ આવ્યા. દેવતાઓની ઘરવાળીઓને શું કહેવાય? દેવાંગનાઓ. એ પણ આવી છે. ઉદ્ધવ વગેરે બધા ભગવાનના ભક્તો પણ આવ્યા છે. પારણીમાં પ્રભુને પોઢાડ્યા છે. અને એટલી સરસ શોભા છે, જાણે અજાણે જે હરિને જુએ છે તેના તો પાપ સર્વ પામે છે નાશ. પોઢ્યા પારણીએ ધર્મ કુમાર. હાચે ખોટે દર્શન કરી જાય ને પાપ બધા બળી જાય. વળી શોભા ચંપા, ચમેલી, જાઈ, ગુલાબ, એની સરસ મજાની સુગંધ. દસે દિશાના દિગપાડો. એમાં ઘનશ્યામ ધીરે ધીરે બોલતા શીખ્યા છે. કાલું કાલું બોલે છે પ્રભુ. દાડમની કડી જેવી ઘનશ્યામની દંતુડી છે. શું છે? દાંતને શું કહેવાય? દંતુડી. ભૂપય બે સિંહ સાંભળો, કહે વર્ણિ અચિંત્યાનંદ. કહું ચરિત્ર શ્રી કૃષ્ણ ના ઉરમાં ધરી આનંદ. ભગવાનને હૈયામાં ધારી અને ચરિત્ર કહું છે. જો કોઈ પણ કામ કરાય ને હૃદયમાં ભગવાનને યાદ કરીને પછી કરાય તો આપણે કોઈ દી ખોટું કામ કરવાનું હુજે નહીં. લખવા બેસો, લેસન કરવા બેસો, માય સંભાળી લેવાના હૃદયમાં. બારે કોઈને બતાવવાની જરૂર નથી, મોઢે બોલવાની જરૂર નથી. ભગવાનને ખાલી આપણા અંતરનો ભાવ જોઈ. અખતરો કરજો. વાંચવા બેઠા ઘનશ્યામ મહારાજને યાદ કરી લેવાનું. બસ એ ઓટોમેટિક આવી જશે. દેખાશે નહીં પણ તમને મદદ કરશે બહુ જબરજસ્ત. ક્યારેક મગજ કામ ન કરતો હોય, ભગવાનને યાદ કરીને બેસી જવાનું. સરસ કામ કરે. ભાવ ના જોઈએ ભાઈ, ભગવાન તો હાજર છે. સ્કૂલમાં બેઠા શિક્ષક પાસે ભણવા, કેટલીક વસ્તુ સમજાતી ન હોય, ભગવાન સંભાળી લેવાના. હૃદયમાં ભગવાન કઈક પ્રેરણા કરે, આવડી જાય. વર્ષ બીજા તણી કહું વાત, આવી શરદ પૂનમની રાત. ફળિયામાં પલંગડી ઢાળી, માય પોઢાડ્યા ત્યાં વન માળી. માતા લાલ ને લાડ લડાવે, સામું જોઈ હસીને હસાવે. પાઠે પાસે બેઠા સુવાસીની બાઈ, બેઠા પરિજન પણ હર ખાઈ. પરિજન એટલે સગા સંબંધી બધા. હો
બીજા વર્ષની હજી શરૂઆત થઈ છે. શરદ પૂનમની રાત આવી, ફળિયામાં એ સરસ મજાની નાની એવી પલંગડી ઢાળી ઘનશ્યામ મહારાજને સુવાડ્યા છે. ચોકમાં માં અને સુહાસિની ભાભી પાસે બેઠા બેઠા ઘનશ્યામને આકાશમાં તારા બતાવે. તમને કોઈ બતાવે તારા? નક્ષત્ર કહેવાય. એમાં ધ્રુવનો તારો મોટો હોય, પછી 7 તારા ભેગા આવે છે, સપ્તર્ષિ કહેવાય. પછી એક ઉપર એક તારાનો ઝુમખો આવે છે, એને શું કહેવાય? હાણું કહેવાય, હાણું. એવા ઘણી પ્રકારના નક્ષત્રો છે. પછી 3 તારા આવે, 1, 2 ને 3. એ અલગ અલગ જગ્યાએ આખી રાતમાં એક જગ્યાએ હોતા નથી. આગળના સમયમાં માણસો જાગતા ને તો એના ઉપર ગણતરી કરીને જાગતા, હવે આટલા વાગ્યા એમ. સપ્તર્ષિનો તારો આટલો નીચો હોય તો ઉઠવાનો ટાઈમ થઈ જાય. સપ્તર્ષિના 7 તારા, એનું પૂછડું લગભગ ઉગમનું હોય. એ બધા નક્ષત્રો બતાવતા હતા ભક્તિ માતા અને સુહાસિની ભાભી ને ઘનશ્યામને. પૂનમની રાત હતી. નક્ષત્રો બતાવતા બતાવતા આમથી ચાંદો ચડી આવ્યો મારો ઊંચો. શું ચડી આવ્યો? ચંદ્ર ચડી આવ્યો. ચંદ્ર. ચંદ્ર તો સરસ મજાનો મોટો દેખાય. બીજા બધા તારા નાના હોય અને ચંદ્ર તો સરસ મજાનો મોટો. એટલે ઘનશ્યામ મહારાજ કે માં આ કોણ આવ્યો કે પેલો? આ કયો તારો છે? માં કે ઘનશ્યામ તારો નથી, આ ચાંદો છે. શું છે? માં મને ચાંદો જોઈએ કે લ્યો, મારે જોઈએ ચાંદો. માગ્યો. માં કે અહીંયા નો આવે, આકાશમાં જ રે કે લ્યો, આપણી પાસે નો આવે. ઘનશ્યામ મહારાજે વેન કર્યું, મારે જોઈએ ને જોઈએ કે લ્યો. ચંદ્રની સામે જુએ અને ચાંદો લાવો. ભક્તિ માતા કે જો અમારથી ના આવે, તમારથી આવે તો બોલાવી લો કે લ્યો. 2 વર્ષના ઘનશ્યામ મહારાજ થયા. બીજું વર્ષ બેઠું હજી. હાથ લાંબો કરી આમ બોલાયો. ચંદ્ર કેમ બોલાયો? 1 આંગળી થયો, આવી જા. આ તો ભાઈ ભગવાન છે, ભગવાનની આજ્ઞાનું કોણ પાલન ન કરે? બ્રહ્માદિક તમામ દેવતાઓ આજ્ઞાનું પાલન કરે. ચંદ્ર કેમ ના આવે? ચંદ્ર તો આવ્યા. એની ઘરવાળી બધા લઈ આવે. કેટલી ઘરવાળી કહો તો ચંદ્રની? 27 ઘરવાળી. કેટલી? 27. બધી આવી. ભાઈ ઘનશ્યામ મહારાજ મળવા જાય, કોઈક રૂમાલ લઈ આવે ને કોઈક હોનાનું દાગીનું લઈ આવે ને કોઈક વીંટી ને એમ ઢગલો બધો. ભાત ભાતના આભૂષણ ઘનશ્યામ મહારાજને ભેટ કરી છે. કોઈક નારી તો જબલા લઈ આવી, જબલું, કોઈક ટોપી. ઘનશ્યામ મહારાજનું પૂજન કરી અને ઘનશ્યામ મહારાજને બધી ભેટો કરેલી છે. ત્યાં ભક્તિ માતા પૂછ્યું, તમે બધી કોણ છો કે? ચંદ્રમા કે માં હું સ્વયં ચંદ્રમા. ના બધી મારી પત્નીઓ છે કે? મોક્ષની આશા આવ્યો છું, મોક્ષની આશા. બહુ આટા મારું છું. ચંદ્ર કે ઘણા દેવોના દર્શન કીધા, ઘણા તીર્થો તણા જળ પીધા. રોજ રખડું છું ઠામો ઠામા, પણ પામ્યો ન અક્ષરધામા. ચંદ્રમા કે કેટલાય તીર્થોને જળ પીધા પણ મોક્ષ થયો નથી. અહીંયાથી અક્ષરધામ મળે એવું છે કે એટલા માટે આવ્યો છું, મોક્ષની આશાએ. તીર્થોમાંથી આપણે પવિત્ર થઈએ, પાપ ધોવાય, પણ ભગવાનના આશરા વિના જીવનું કલ્યાણ ન થાય, મોક્ષ તો ન જ મળે. ઘણા સમયથી ફરું છું ચંદ્ર કે અહીંયા મોક્ષ મળશે. શું કામ? આ છે પ્રભુ અક્ષર ના નિવાસી, મને નહીં કરે તે, મને નહીં તે કરશે નિરાશી. હું એવી ઈચ્છા ઉરમાં ધરાવું, આ દેહ છૂટે પ્રભુ ધામ આવું.
એવું કહીને વળી શ્રી હરિની સ્તુતિ કરી મુક્તિ તણાપતિની. વાંછિત તેને વરદાન આપ્યું ને કલ્પ કોટી તણુ કષ્ટ કાપ્યું. કોણ છે આ? અક્ષરધામના નિવાસી. આ દેહ છૂટે ચંદ્રમાં કે તારે અક્ષરધામમાં સીધો આવીશું. દર્શન થઈ ગયા, મારો બેડો પાર થઈ ગયો. ખૂબ સ્તુતિ કરી છે ભગવાન શ્રીહરિની. ભગવાન શ્રીહરિ એને વરદાન પણ આપ્યું છે. અને પછી ચંદ્રમાં હે પૂજન કરી, પ્રદક્ષિણા કરી, ભગવાનને વંદન કરી વારંવાર પોતાના લોકમાં ચાલ્યા ગયેલા છે. વર્ણિ કહે છે વાર્તા તમે સાંભળો સુગ્ન નરેશ. વર્ષ ત્રીજે ઉતારિયા હરિના પ્રથમ શિર કેશ. વદી પાંચમ જેઠની આવી સગા વહાલાને નાત તેડાવી. તેડ્યા કુળ ગુરુને પણ પ્રીતે ચૌલ કર્મ કરાવા સુરીતે. હવે ઘનશ્યામના કેસ ઉતરાવાના છે ને એ થોડીક લીડા છે. કયું વર્ષ બેઠું? ત્રીજું વર્ષ બેઠું છે. હવે 2 વર્ષ પૂરા થઈ ગયા. ચૌલ સંસ્કાર ગર્ભના કેસ ઉતારવાના છે. એટલે છપૈયાથી દક્ષિણ દિશામાં 4 ગાઉ દૂર મનોરમા નદી છે. મખૌઢા ઘાટ કહેવાય છે. જ્યાં દશરથ રાજાએ પુત્રની પ્રાપ્તિને માટે ઘણા બધા યજ્ઞો કરેલા છે. એ તીર્થ હજી પણ આજે એમને એમ છે. મખૌઢા ઘાટ કહેવાય છે. મખ એટલે યજ્ઞ. દશરથ રાજાએ પુત્રની પ્રાપ્તિને માટે યજ્ઞો કર્યા. એ તીર્થનું નામ છે મખૌઢા ઘાટ. મનોરમા નદી વહે છે. તીર્થ જાણી ત્યાં કને ગયેલા છે. ત્યાં વિધિ સહિત ચૌલ સંસ્કાર બધા કર્યા છે. શ્રીહરિના કેસ ઉતાર્યા. પછી જમણવારો ઘરે આવીને રાખ્યો છે. ત્યાં તો પછી બધું થાય નહીં. અહીંયા આવીને જમવાનો પ્રોગ્રામ શરૂ કર્યો. નાના નાના બાળકોને પહેલા જમાડી દીધા બધાને. પછી એ સગા સંબંધી ઘણા બધા આવ્યા હતા. ભક્તિ માતા નાના બાળકોને કે તમે ઘનશ્યામને રમાડો એમ કરીને પતાસા બધાને આપ્યા. 2 છોકરા રાજી થઈ ગયા પતાસા જડે એટલે. હવે તો પતાસા જડતા નથી. આપણે ઓછા થઈ ગયા બહુ. પેલા સંતોભાઈ જાય ને પતાસા આપતા. હવે તમે બધા પીપી ખાઓ. શું ખાઓ? પતાસા ખાંડમાંથી બને. ખાંડમાંથી અમે બનાવ્યા છે. પેલા ભુજમાં બનાવતા. આમ ડંકો ભર્યો હોય, ચાહણી બહુ આકરી હોય તો થોડું નાખતા જાય એમ ડંકાથી ખીલતા હોય. પતાસા બનાવતા હોય. ભગવાનને અમે ઈ જમાડતા સવારે પૂજામાં પતાસા. હવે કાજુ બદામ આવી જાય. બાળકોને દઈ દીધા રમાડવાના. ભક્તિ માતા સગા સંબંધીની સરભરામાં લાગી ગયા. એટલે ઘનશ્યામ મહારાજ કે વાંધો નહીં, હવે તમે કરો ને, અમે આવી જલસા કરી ગયો. નાના બાળકો લઈ ગયા. ઘનશ્યામ રમાડતા રમાડતા છેટા તેડી ગયા. કિલોમીટર છેટા ભાગી ગયા. લ્યો, નારાયણ સરોવર તળાવ છે એની પણ પેલે પારે આંબાવાડિયામાં છેટો. સરસ મજાના આંબાના ઝાડ, જાત જાતના ફળ થતા વિધવિધ મંડ્યા ફળ ખાવા ત્યાં કને. રમતા રમતા ગયા પૂરે બાર, દિશા પૂર્વના બાગ મોઝાર. એક આંબાના વૃક્ષ ને તળે, બાળકૃષ્ણ બેસાર્યા તે પડે. ગયા તરુવર ના ફળ લેવા, જમ્યા આંબુ જાંબુ યાદી મેવા. લાગ્યા રમવાને બાળ સમસ્ત, થયો એ સમે આદિત્ય અસ્ત. જાત જાતના ફળ ખાવા માંડ્યા, રમવા માંડ્યા. આ બાજુ સૂર્યનારાયણ આથમી ગયા, અંધારું થવા માંડ્યું. પણ મજા એવી આવી ગઈ ને, ઘરે જવાનું નામ જ ન લીધું. છોકરા ત્યાં જ રમવા માંડી ગયા, ભલે દી આથમી જાય.
એવા સમામાં ખડકાલી દત્ત, સ્ત્રીને કહે વાત થઈ પ્રમત્ત. હું આજ જાવું હરિકૃષ્ણ પાસ, નિશ્ચિત તેનો કરી આવું નાશ. ઓળખો ને કાલિદત્ત ને? એને ખબર પડી કે છપૈયામાં ઘનશ્યામ જન્મ્યા છે. પેલા કૃત્યાઓને મૂકી દે, પણ પાછી આવી. હવે પોતાની ઈચ્છા થઈ. સાંભળજો કથા હો. એની ઘરવારી પર રજા લેવા ગયો. ઘરવારી કરી લે કાલિદત્ત. એની ઘરવારીને કે મારે છપૈયા જવું છે. શું કરવા? તો મારો શત્રુ છે ને, આપણો શત્રુ ઘનશ્યામ હરિકૃષ્ણ, એને મારવા માટે કયો. એની ઘરવારી કે મૂકી દો ને હવે. કે આપણા ઘરમાં પૈસા કેટલા પડ્યા છે, માલ મિલકત તો બહુ છે, જલસા કરો ને ઘરે બેઠા બેઠા. હું તમને હું નડે રો કે ઓલી તમે કૃત્યાઓ મૂકી દી, જીવતી માન આવી હતી, તમને કાંક થઈ જશે. એની ઘરવારી ઘણા સમજાવે, ના પાડ્યા. બોલે હું માનું તો કાલિદત્ત ન કહેવા. બોલે એની ઘરવારી ન માન્યો વારો. ઘરવારી ન માની દુખી થાય. ખબર ને, રાવણ એની ઘરવારી ના પાડી નથી માડી. રામની સાથે યુદ્ધ ન કરો, મૂકી દો કહી દીધું ને, તો ન માન્યો તો શું દશા થઈ? ગુજરી ગયો. બીજું શું થાય? 10 માથા હતા તો રામે બધા કાપી નાખે, એકી જવા નથી દીધો. બધા ખરી પડ્યા. અચ્છી તમે કહેશો. એની ઘરવારી કે હરિકૃષ્ણ ભગવાન છે, એની સાથે વૈર કરવાનું તમે મૂકી દો, ઘરે બેઠા જલસા કરો. બોલ્યો કે મને એવી વાત કરે છે કે મારી આવું કે ગમે તેમ કરીને કે, તો કે પણ ન મરે તમારાથી કે. હા હું બહુ સમર્થ છે કે કઈક ચેતો, મનનું મૂકી દો. બોલ્યો કે મારી લાજ જાય તો ભલે જાય, ઘર બાર ઘોડા હાથી ઘોડા બહુ હતું, ભલે બધું જાય, સુખ સાજ બધું જાય, અરે આયુષ્ય ભલી જાય, પણ હું મૂકું તો નહીં એને. મારો શત્રુ છે ને માર્યા વિના મૂકવું જ નહીં. કે લ્યો એની ઘરવાળી જાણ્યું કોઈ માણસને આપણે હારી વાત કરી ન માને ને, એ જાણવું કે એનો વિપરીત કાળ આવ્યો છે. એના હારા માટે કઈ ભાઈ ન જાય, અહીંયા કને તકલીફ છે તો એ માને નહીં હો, જાય અને પછી મરે. કાં તો હેરાન થાય, કાં તો દુઃખી થાય, કાં તો લૂંટાય. એની ઘરવાળી જાણ્યું કે માનશે નહીં, કે સમજાય ને, એનો વિપરીત કાળ છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને જે માણસને મરવાનું ટાણું આવ્યું હોય ને, બ્રહ્મા જેવા આવીને સમજાવે ને તો એ માને નહીં હો. સાચું કહે એની સાથે દ્વેષ કરે અને ઊંધો રસ્તો બતાવે ને ભાઈબંધ માને, ખોટે રસ્તે લઈ જાય ને એને મિત્ર માને, તો આ વિપરીત કાળ છે, એને માટે ઊંધો કાળ છે. તમને કોઈ દી અનુભવ થયો માથું ફરી જાય એનો? માથું ફર્યું તમારું કોઈ દી? માથું ફર્યું જ નથી એમ? એટલે આ તો કે આમ ફેર્યું તો ફરે કે લે આમ ફરે એમ નહીં. એલા હા જગટાણું હોય, દિવસ આથમતો હોય તો તમને ઉગમણું લાગે કે આની કોઈ દિવસ ક્યાં આથમેરો કે લો. અને હવારે તમને આમ આથમનું લાગે કે હવારનો પોર છે અને દિવસ આથમે ક્યાં છે, કે એને માથું ફર્યું કહેવાય. એ તો યાત્રામાં ગયા હોય ને તો એ માથું ફરી જાય. રાતના ગયા અંધારામાં ખબર ન પડે, ગાડી તો ગમે એમ ફરતી જાય. પછી આપણે એમ થાય કે આની કોઈ ઉગમનું હશે, લાગે આની કોઈ ઉગમનું. હવારે દિવસ ઉગ્યો આની કોઈ ક્યાં દિવસ ઉગ્યો એમ નવીન લાગે, આપણે ઊંધો થઈ જાય. હાવ એ માણસનું માથું ફર્યું કહેવાય. પછી એને કે ભાઈ આમણો નહીં આમણો જા, માને નહીં, કારણ કે માથું ફર્યું એથી. કાલિદત્ત નું માથું ફરી ગયું. એની ઘરવાળીનું માન્યો નહીં અને છેટ છપૈયા પહોંચી ગયો, સીધો ત્યાં ગયો અંબાવાડિયામાં. રમતા તે ગયા દૂર બાળ, ભૂલ્યા શ્રી હરિની તે સંભાળ. ત્યાં તો દુષ્ટ કાલિદત્ત આવ્યો, પોતે બાળક વેશ બનાવ્યો. બાળ ભેગો તે રમવાને ભળ્યો, કોઈ બાળકે એને ન કળ્યો.
પછી આવ્યો પ્રભુ બેઠા ત્યાં, મારવાની ઈચ્છા મન માયા. આ તો અસુર પણ કોઈ ઓળખી નહીં ગયા બાળકો, કે આ પાખંડી છે, ઢોંગી છે, વેશ પલટો કરીને આવ્યો છે. કૃત્યાને કાઢી મૂકી હતી મારી ગોટીને, એટલે ખીજાણો છે મનમાં બહુ. પછી તો આવીને આસુરી માયાનો વિસ્તાર કર્યો છે. વરસાદ ને પવન ને વાવાઝોડા, આવડા શું પડે ઓલા કરા કરા આકાશમાંથી કેટલા ઝાડો ભાંગી ગયા, કેટલા જંગલમાં પશુ મરી ગયા, કડાકા ને ભડાકા આકાશમાં વીજળી ને આમ તોફાન થઈ ગયું. હા, જાણે પ્રલય કાળનો વીજળી થતો હોય ને એવું બધું. શૈલના શિખરો તૂટી પડે, પર્વત તૂટી પડે એવું ભયંકર વાતાવરણ. ધમકે ધરણી તેહ વડે, પશુ પક્ષીઓનો થયો નાશ, આખા દેશમાં ઉપજ્યો ત્રાસ. કાલી દત્ત આકાશમાં ચડ્યો, હતા કૃષ્ણ તે તરુવર પડ્યો. પડી ભાંગી આંબા તણી ડાળે, બાળ કૃષ્ણને આવી ન આડ. આકાશમાં ચડી ગયો, જે અંબાની છાંડી જે ઘનશ્યામ બેઠા હતા ને માથે આમ પાડાની જેમ પડ્યો, બધા કરતો. આંબાની ડાળ ભાંગી, ઘાટી ડાળ હતી, થડ એનું ડાળનું થડ રહી ગયું સાઈડમાં, અને આમ પડી નીચે ઘનશ્યામમાં રહી જાય, વાગી નહીં. અને વરસાદ ને બધું એના માટે તો બધું દૂર થઈ ગયું. મુર્ગું શાંતિથી બેઠા હતા. પછી કાલી દત્તના મનમાં એમ થયું કે હવે તો ગુજરી ગયો હશે. નીચે આવીને જોવા આવ્યો તો ઘનશ્યામ મહારાજ તો આરામથી બેઠા હતા. આને કઈ થયું જ નથી કે હજી એનો એકાદો હાથ ભાંગી પડ્યો, સમજ્યા ને, પડ્યો ને માથે આંબા માથે ઠોકવાનો, એક હાથ તો તૂટી ગયો. તો એક હાથેથી ઘનશ્યામ મહારાજને મારી નાખું એમ કરીને, એમ કે ભીસીને મારી નાખું જાય છે ને. ઘનશ્યામ મહારાજે એની સામે થોડીક કરડી નજર કરી. ભગવાનની નજરમાં કેવો પ્રતાપ હળગવા માંડ્યો. હવે શું કરવું, મગજ ફરી ગયો એનો. પછી આખા જંગલમાં એને ઘનશ્યામ દેખાય, જ્યાં ધ્યાન પછી દોડે હોય એની સામે, હમણાં મારી નાખું. ઝાડમાં ફટકાય, એવો ફટકાય ને વાગે, લોહી લુહાણ થાય, પણ મારવા જ છે તી. જાણે ભૂત ગરી ગયો ને એવો આ કાલિદત્ત થઈ ગયો. બહુ ભટક્યો, ઝાડમાં અથડાઈ અને એનું મોત થઈ ગયું. પામ્યો મોત. પછી તેહ ટાણે હાથ પગ ભંગાઈ ગયા અને માથા ભંગાઈ ગયા ને જેમ ને તેમ. પછી આમ જબરજસ્ત આમ મર્યો અને પડ્યો છે કને. પછી નાના બાળકોને ભાન આવ્યું, બધું વરસાદ મર્યો એટલે બધી એની માયા બધી શાંત થઈ ગયો. પછી બાળકો ઘનશ્યામને શોધવા લાગ્યા, પણ કેટલા ઝાડ પડી ગયા હતા, કેટલા ક્યાં ગોતવા આવે. પણ એ દરમિયાન ધર્મદેવની 12 પત્નીઓ, આમ 13 છે, એક તો ભક્તિ માતા, બીજી 12 પત્નીઓ દિવ્ય રૂપે આવી અને ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવ્યા છે. ઘનશ્યામ પણ 12 રૂપે થઈ બધી માતાઓના સ્તનપાન કર્યા છે, એની ઈચ્છા પૂરી કરી. પછી તો આ લીલા જોવાને માટે દેવતા સહિત ઇન્દ્ર મહારાજ આવ્યા હતા. અજ ભવ શેષ મહેશ ગિરિજા ગણેશ આ બધા આવ્યા હતા. આકાશમાં વિમાન છવાઈ ગયા, ફૂલડાનો વરસાદ વરસાવેલો છે. દેવતાઓ બધા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. જયનાથ નિરંજન ખડબડ ગંજન જન ભય ભંજન ભગવંતા. જય જય વૃષ સુખધામા નિર્મળ નામ શ્રી ઘનશ્યામા શોભંતા. જય જય વૃષલાલા મૌક્તિક માળા કૃષ્ણ કૃપાળા સુખકારી. જય નર્તનુધારી વિશ્વ વિહારી અજ અવિકારી અસુરારી. હે બધા દેવતાઓ ઘનશ્યામ મહારાજ તમારો જય થાવ જય થાવ. બહુ ગુણા ઉચ્ચાર્યા છે કે અનંત રૂપે તમે
રાવણને રામ રૂપે પ્રભુ મારનારા અને કૃષ્ણ રૂપે કંસ વગેરે અસુરોને મારનારા એવા પ્રભુ તમે આ કાલિદત્ત બહુ ભયંકર હતો, મંત્ર જપી જપીને બહુ પ્રકારની તાકાતો ભેડી કરી હતી, છતાં પણ આજે તમે એને મારી નાખ્યો. પ્રભુ કૃપા કરો કે આ જગતમાં પાપ બહુ થાય છે, એ પાપને પણ શુદ્ધ કરો અને લોકોને સાચો માર્ગ બતાવો, સારો સંપ્રદાય સ્થાપો, આચાર્ય સ્થાપો, અક્ષરધામનો માર્ગ વેતો કરો. એમ દેવતાઓ ભગવાનની ખૂબ ખૂબ સ્તુતિ કરેલી છે. પછી દેવતાઓ પોતપોતાને ધામ ગયેલા છે. નરપાડ સુરો ધરી પ્રેમા, કહું ગામ વિશે થયું જેમાં, જોતા શ્યામ જડ્યા નહીં જ્યારે, ગયા બાળક ગામમાં ત્યારે. હવે પછી શું થાય છે, ગામની અંદર કોઈ નાના બાળકો ન મળે હો, એ બધા માણસો જમી ગયા ને ગયા ને છોકરું કોઈ ન મળે, બધા મારા ઉપડી ગયા હોય કને. પછી ભક્તિ માતાને ખબર પડી કે ઘનશ્યામ ક્યાં ગયા, અને એટલો બધો તોફાન, એટલો વરસાદ કરા, આમાં હવે શું થયું હશે, મને રોવા, મોટું સંકટ આવ્યું, બહુ પસ્તાવો કરેલો છે. પછી તો ગામના બધા માણસો ભેગા થયા, તપાસ કરો, કોઈક અસુર આવી ગયો લાગે છે, કોઈક ધોકા લીધા ને કોઈક લાકડીઓ લીધી ને કોઈક દંડા લીધા ને કોઈક ફાનસ ને દીવા ને એ બધા લઈ, કોઈક તો તીર કામઠા લીધા. લ્યો, અસુરો તો લગાવવાનું એમ. એ બધા હાલ્યા છે, એ શોધવા માંડ્યા, શોધતા શોધતા બાળકો તો મળ્યા, પણ ઘનશ્યામ ન મળ્યા. બીજા બે ઘનશ્યામ ક્યાં? કાળી રાત પાછી, અંધારું થઈ ગયું તું, કઈ દેખાય નહીં. લોકો બૂમો પાડે, હે ઘનશ્યામ, હે ઘનશ્યામ. બધા શોધતા હતા, પણ ઘનશ્યામની આ માસી, માસી કે મામી, સુંદરી મામી, જો એ ગોતતા ગોતતા ગયા બાજુમાં, ત્યાં 12 માતાઓ હતા ને, એ તો અદ્રશ્ય થઈ ગયા. ઘનશ્યામ સારી જગ્યાએ બેહારી, એ અદ્રશ્ય થઈ ગયા. અને સુંદરી મામીને ઘનશ્યામ મહારાજ આંબાની ડાળ નીચે બેઠા હતા, ત્યાંથી મળ્યા. એટલે મામી તો ખુશ થઈ ગયા, મયા લબ્ધો, મને ઘનશ્યામ મળ્યા, મને મળ્યા. કે ભક્તિ માતાને આપ્યા તેડીને, ભક્તિ માતા ખુશ થઈ ગયા. હોનાનો હાર પહેર્યો હતો ને મોઘા માયલો, સુંદરીને આપી દીધો, લે તે ઘનશ્યામ ગોતી દીધા. કે પછી બધા બાળકો મળ્યા અને ઘનશ્યામ મળ્યા, આનંદ થયો. પણ આમ આવે છે ને ત્યાં તો મારો ઓલો અસુર પડ્યો તો, 2 પોડા પગ કરી, લોહી લોહાણ મરેલો પડ્યો તો. બીના બધા કહો મિત્રો કે બીવા જેવું નથી, મરી ગયો હવે. કે પછી કોણા? કાલિદત્ત. તે પછી બૈરા હતા ને, બૈરા એનું સબ પડ્યું હતું ને, કારણ કે ઓલો અથડનો તો નાક કાન કપાઈ ગયા હતા, ક્યાંક નાક કપાઈ ગયું હતું ને કોઈ કાન કપાઈ ગયા હતા. આવી દશા હતી ભૂંડી. એમાં બાયું ઘણા બધા આવ્યા હતા. તે બાયું વાતું કરે, કે એટલે કોણ છે? તો અસુર છે. કે એક સખીને કહે, એને હતા કે ન હતા બાઈ, એને નાકાન હતા કે નતા, તૂટી ગયું છે બધું. તે બીજી સખી કે નાક કાન ન હોય તો જ આવે, નહીં તો અહીંયા આવે મરવા હારું. કે એની ઘરવાળી ના પાડી તો આવે, તો લડ્યો તો મારો લ્યો ઘનશ્યામને મારવા માટે. નાક કાન વગરનો જ છે, હરખું કામ ન કરે ને. કેટલા આપણે ઉપદેશ કરતા હોય, આમ ન કરું ન કરું, છતાં કરીએ તો નાક કાન વગર ના કહેવાય. આપણે કહેવાય નાક વિના નકટો કહેવાય. શું કહેવાય? હારી વાત ન માને એને કહેવાય નકટો, અને કાન વગરનું શું કહેવાય? બચ્ચો. હા, ઊંધું સૂજે એને નકટા અને બોચા કહેવાય. બોલતા નહીં તમે હો, આ તો તમને કહું, હું લખ્યું એટલા માટે. તે બાયું બધી કે નાક કાન વગરનો છે, ત્યાં બુડાણો મારો કે લ્યો મરવા હારું. કે લ્યો હે ઇન્દુ ગયો આકાશમાં, ત્યારે સૌજન આવ્યા ઘેર, દ્વિજને ભોજન દાન તો દીધા પ્રભાતમાં બહુ પેર. વિઘ્ન વીત્યું પ્રિય પુત્રનું, મુઓ કાલિદત્ત વિકરાળ, નિજ સુતનું સામર્થ તે જાણ્યું, માત પિતાએ તે કાળ. રાત્રિ તો એથી થઈ ગઈ,
વિઘ્ન વિત્યું પ્રિય પુત્રનું મુવો કાળી દત્ત વિકરાળ, નિજ સુતનું સામર્થ તે જાણ્યું માત પિતાએ તે કાળ. એટલે હવે પૂરું થાય એક સેકન્ડમાં. જો ઘનશ્યામનું વિઘન હતું ને ગયું, ઓલો અસુર મરી ગયો, બરાબર ને. માત પિતા બહુ રાજી થયા. રાત્રિ વ્યતીત થઈ, બીજે દિવસે સવારે બ્રાહ્મણોને જમાડ્યા અને દાન દીધા અને ગરીબોને જમાડ્યા, લહેર કરી. શું કામ? ઘનશ્યામ બચી ગયા એટલા માટે. બધાને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. આ પ્રમાણે આજની કથા છે. લ્યો ને, બાકી આવતીકાલે. જનની જનક દિવ્ય ભાવ દેખે, સ્મૃતિ મટી જાય સુપુત્ર સત્ય લેખે. સુર નર મુનિ શું જુએ ચિકિત્સા, અકળ ગણાય મહાપ્રભુની ઈચ્છા. જનની અને જનક એટલે માત પિતા, એ દિવ્ય ભાવ દેખે. આવું થાય ને એટલે દિવ્ય ભાવ દેખાય કે આટલા ઘનશ્યામ કાલી દત્તને મારી નાખ્યો. ભગવાન પણાની સ્મૃતિ થઈ. હજી તો નાના છે, મોટા થશે ત્યારે શું ને શું કરશે. મનમાં બહુ આનંદ થઈ ગયો. એટલે પછી બધી દિવ્ય ભાવ ભગવાને ભૂલાવી દીધો. બીજે દિવસે સગા સંબંધીને બધાને જમાડ્યા છે અને ખૂબ આનંદ કરેલો છે. સુર નર મુનિ શું જુએ ચિકિત્સા, દેવતા હોય કે મનુષ્ય હોય, આ તો પ્રભુની અક્કડ કળા છે ભાઈ, કોઈ કરી શકે નહીં. પ્રભુના અદ્ભુત ચરિત્રો છે, એને કોઈ પ્રેમથી ગાય અને સાંભળે તો એના જીવાત્માનું કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઇતિ શ્રી વિહારી લાલજી આચાર્ય વિરચિતે શ્રી હરિ લીલામૃતે દ્વિતીય કળશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભય સેન્દ્ર સંવાદે કાલી દત્ત વધો નામા અષ્ટમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક જાંબુ જવાલા, વજ્રયંકુશ કેતુને પદ્મા, જમણે પગે નવવાલા, ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા, અર્ધ ચંદ્રને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્નવાલા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ, માત્મજમ વાસુદેવમ હરિમ, માધવમ કેશવમ, કામદમ કારણમ, સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.